કાલે કાલે તો હું નળિયા કોઠારાનો બરાસદાસ હતો અને આજે સાવ ભટકતો ભિખારી બની ગયો છું, સાવ શીખરે હાલ થઈ ગયો છું। અરે વિધાતા તારી રમત મને ન્યારી છે। અરે પથુભા આ મહારાજ હવે તો ગમે ત્યાં જઈ અને આ મારું પાપી પેટ ભરીશ। હા બાપુ, પણ એ પહેલા તમારે મારું એક કામ કરવું પડશે। બોલો બાપુ, આપણે યાજ્ઞા કરો। પથુભા તમે ઓરડે જઈ અને કરાસને એના પિયર મોકલી આવજો। જરૂર મહારાજ। પણ પથુભા જતો આસપાસની ધરતીએ સારા સમજારે જો એટલું કેતો જાય છે કે જ્યાં સુધી મારો મગભરેલો ગ્રાસ પાછો ના મેળવો ત્યાં સુધી આ નળિયા કોઠારાનું પાણી મને મળશે। અરે મહારાજ, કાયમની માટે આ હું તમારા સુખમાં ભાગ લેતો આવું છું। આ પથુભા પણ મહારાજ, આજે હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી તમારો ગ્રાસ પાછો ના આવે ત્યાં સુધી પગમાં પગરખા નહીં દેવું। અરે પથુભા તો લ્યો હવે જય માં આશાપુરા। અરે મહારાજ, કદાચ જીવતા હશું તો પાછા આવશું। જય સુરત દાદા। અરે મહારાણી, મહારાજે સંદેશો આપ્યો છે કે મહારાજના કાકા એટલે કે દુલતસિંહ એમની પાસેથી ગ્રાસ લઈ ગયા છે અને મહારાજ જ્યાં સુધી પાછા ના આવે ત્યાં સુધી તમને પિયર મૂકવાનું કીધું છે અને મહારાજે ઘોર પ્રતિજ્ઞા લીધી છે। હમણાં માદરા બાપુ આવશે અને હજી આ કઈ ડાયરાની તૈયારી નથી। આ ગાંડા બાંડા ખખેરી નાખો અને આ કસુંબો કસુંબો બોળી નાખો। રગો બધે તૈયારી કરો। હા બાપા, હમણાં ઓલો કહુંબો બોલ્યો છે ને? આ કહુંબો બોલ્યો તો છોકરો આવ્યો છે નથી આવ્યો? આ જીવા બાપુ, આ કહુંબાનું તમારે સંભાળવાનું છે। ભલે બાપલા। હા, જો આમાં રાજ નો આવી જોઈએ। હમણાં માદરા બાપુ આવીને કહુંબો માંગશે। આ બરાબર બધું સફાઈ કરી નાખી ને? માદરા બાપુની ફૂલ તૈયારી છે હો। હા હા, માદરા બાપુનું આસન બરાબર। હા હા, એમ હા, બરાબર। હલો બેટી સડી રૂપે કે મસાલ એવા કરના ધડે માદરા બાપુને ગોરી ખમા।
ને ફૂલ બાપુ તમારી જ રાહ હતી. આ કસુંબો ભલે તો ઈ બીજ છે હમણાં આવીને વયો ન જાય. અરે તો સૌને વેસો. હા બાપુ હાલો વેચી નાખી. એ જીવા બાપા ક્યાં ગયા? જીવા બાપા એ શરૂઆત કરો કસુંબાની. જીવા બાપા પેલા બાપુને આપો. હા બાપુ કેવો રંગ છે કસુંબાનો? અરે કસુંબો તો બહુ સારો છે. અરે તમે આ સૌને જો. જીવા બાપાને આપો કસુંબો. જીવા બાપાને Piugan.
હાલ છે હાલ હાલો છે હાલો 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 એટલે આ ભલા એક 15 થી 20 મિનિટ તો મને કઈ ખબર જ ન રહી એટલો કસુંબો સડાઈ ગયો હો તમે બધા આમ બેઠા હતા કે તમે બધા શું કરતા હતા સંભળાતું નતું કોઈ વાતો કરતા કાંઈ સંભળાતું નતું તમે શું કરતા ભોજા બાપુ તમને કેમ છે તો કોઈ જાતા ભોજા બાપુ તે બધાને લગભગ કેમ હો હે માદરા બાપુ પણ કસા બાપા આમાં તમને ખબર છે આ કસુંબામાં કેવડે તાકાત હોય અરે બાપુ અમે તો આ ક્યારેક ક્યારેક તમારી વાજે વાજે લેવી આમાં હું આવતો હોય તો અમને નથી ખબર પણ આવું અરે સીડિયા પીએ તો ઉડી મારે બાજકો વાહ બાપુ વાહ સીડિયા પીએ તો ઉડી મારે બાજકો હા બાપુ. અને ગધેડો પીએ તો ગધરાજકો એટલે કે એકાદ છત્રી જો આ કસુંબાની અંદર સાચી ગઈ હોય ને તો બાજ સાથે બાજવાની વાત કરે વાહ, બાપુ, ગધેડો વાહ. સાચી ગયો હોય તો હાથી સાથે બાજવાની વાત કરે કસુંબામાં આવી તાકાત છે વાહ બાપુ વાહ તો હાસુ મેં આમ કીધો ને ત્યારનું મને એમ થતું તો કોક ની આરે બાજી લઉં કોક ને બે ચાર જણાને પાડી દઉં આ પસારામાં પણ પછી મને ધાર્યું ન રહ્યું એટલે હું પડાઈ ગયો બાપુ હે બાપુ જીરવીનો એક એમ તો આ તો અમને એવું બાપુ બોલતા ન આવડે બાપુ આ કસુંબાનો રંગ બધાને છેલ્યો છે આ અને જો આની વિશે કાંઈક થોડુંક જો દુવા સંત જેવું થઈ જાય ને બાપુ તો ડાયરાનો ઓર રંગ જામી જાય હો અરે પણ પસારામાં એ તો મને ખબર છે પણ આમ તો આમ જોવો આ દાયરામાં મને એટલો આનંદ આવ્યો હા હા પરંતુ એક વાતની ખામી છે ભલે બાપુ શું ખામી રહી ગઈ અરે બાપુ ખામી શું રહી
ગઈ? અરે આ માત્ર અવળુની ડેલીએ દર વખતે કાયમી ડેલી કોઈ મહેમાન હોય છે, પરંતુ આજે આ માત્ર અવળુની ડેલીએ કોઈ મહેમાન નથી. અરે માત્ર અવળુની ડેલીએ જ્યાં સુધી કોઈ મહેમાન ન હોય ત્યાં સુધી આ માત્ર અવળુની ડેલી મસાણ માફક લાગે છે. બાપુ હું ડેલી લગી જોતો આવું જો કોઈ આવતું હોય તો. હા બાપુ તમે એ વાત હાસી કરી હો, કોઈ મહેમાન તો નથી જ તે. અને બાપુની ડેલીએ કાયમ મહેમાન તો હોય એ હાસું છે મારું. આ તો કોઈ છે જ નહીં. અરે છે કોઈ ભાઈ? અરે ડેલીએ છે કોઈ ભાઈ? હો અરે ભાઈ, આ સામે જે ડેલી દેખાય એ કોની છે? આ બધી અમારી. અમે આ ડાયરો કરી છે. ડાયરો કરો છો તો મારે અંદર આવવું હોય તો? પણ આમ કઈ અંદર અવાય ભાઈ? તમારા વેહ જોવો, આ બધું શું છે? ભાઈ એ તો અત્યારે મારી ઉપર કુદરત રૂઠ્યો છે ભાઈ. હે કુદરત રૂઠ્યો છે મારી ઉપર, એટલે મારા આવા હાલ છે. પણ તમે કોણ છો, શું છો, શું લેવા જાવું છે? આ બધું કાંઈક તો હોય ને. એક કામ કરો ભાઈ, હા તમે જઈ અને અંદર સંદેશો આપો. પણ તમને ખબર ડેલી કોની છે? કોની છે ભાઈ? આ અમારે વેમાળના ધણી હા હા દરબાર માત્રા બાપુની ડેલી છે. અરે આમાં વેશે તો તમારે એને આવાય કઈ દરબાર ગઢમાં? પણ એકવાર જાવ તો ખરા ભાઈ. શું? એક મારો સંદેશો લઈને જાઓ. હા માત્રા ભાઈને જઈને કહેજો હા. કોઈ પરદેશી છે. કેવો? પરદેશી પરદેશી પરદેશી. હા હા અને વખાની મારી કોયલ કે આશરો માંગે છે. હા હા નીકળ નીકળ આ હાલ. વખાની મારી કોયલ. આ કોયલ મારવાની છે અરે ભાઈ તમારે સમજા ફેર થાય છે. તો વખાની મારી કોયલ આશરો માંગે છે. વખાની મારી વખાની મારી કે વખામાં કોયલ મારી. ના ના ભાઈ બારે પડી ભાઈ. ચાલે દોડ. પણ ભાઈ એક કામ કરો, છેલ્લી વાર એકવાર જાઓ. હા જય અને માત્રા ભાઈને સંદેશ આપો કે કોઈ પરદેશી છે અને વખાની મારી કોયલ આશરો માંગે છે. તો હલતો નહીં આઈ. ચાલો પરદેશી વખા પરદેશી બખામાં બાપુ એ રહેતો ક્યાં કોયલ મારી દે આપણે? વખાની મારી કોયલ વખાની. હા એ ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. હા બોલો કોયલા. એ બાપુ હા કોઈક પરદેશી આવ્યો છે હા અને એમ કે છે કે શું કે છે? આવો ને રજા આપો. એ ભાઈ રે તો ખરો ભાઈ. ક્યાં બખામાં મારી કોયલ? અરે ભાઈ તમારે બીજા કોઈ છે રાજમાં? હા એ ભાઈને બોલાવશો? આ જીવા બાપુ આવો તો બખામાં કોયલ મારે. હાલો તો માજો કે બખામાં કોયલ મારીને આવ્યો. એવું નહીં હોય તમને સમજ્યા ફેર. એ ભાઈને સમજ્યા ફેર થાય હોય છે. એમાં એવું લાગે કે આ કોયલો નો મારતા હોય. એનો ફેરવા જેવો છે ભાઈ. શું કહેવા માંગો છો ભાઈલું? માત્રા બાપુને જઈને કહ્યો કોઈ પરદેશી છે અને વખાની મારી કોયલ આશરો માંગે છે. આશરો લેવા આયા છે. અરે બાપુ હા ડેરીએ કોઈ ભાઈ આયા છે હા અને એના મુખે એવું જણાવે છે કે કોઈ પરદેશી છે હા અને વખાની મારી કોયલ આપનો આશરો માંગે છે. આવા શબ્દ કાઢે છે બાપુ. અરે વખાની મારી કોયલ
અરે હું એમાં કાંઈ સમજ્યો નહીં, પરંતુ જે હોય તે આ માત્ર અવરુની ડેલી હંમેશના માટે મહેમાનો માટે ખુલ્લી હોય છે, એને આવવા દો. ભલે બાપુ જેવો હુકમ. આવી જાઓ પરદેશી ભાઈ, આવો બાપુએ મળવાની રજા હા પાડી. જય સુરજ દાદા. એ સુરજ દાદા, રામ રામ ડાયરાને. રામ રામ. અરે આવો ભાઈ આવો. આમ કઈ બાજુથી આવો છો? અરે માત્ર ભાઈ, એ તો મારા અંજલ મને અહીં સુધી ખેંચી લાયા છે. આહા. અરે અરે પ્રતાપા, અરે આ મહેમાનને કસુંબા પાણી કરાવો. અજીજા કવિરાજ મહેમાનને કસમો દેવરાવો, બાપુનો હુકમ છે. અરે અરે મારે અરે આ મહેમાનને હું પણ મારા હાથથી એક કંડોળી લેવડાવું. જય સુરત દાદા. આપો મહેમાનને કવિરાજ આપો. મહેમાન તો કસુંબાના બંધાણી હોય એવું મને લાગે છે. લો માત્ર ભાઈ, જય સુરજ દાદા. જય સુરત દાદા. અરે આ ડાયરાને પણ સૌને બેસો. હા કવિરાજ માપે માપે દેજો પાછો આપણા હાડું નાખવા થાય એવું. એ તો પી જશે પણ આપણે સમજી નાખો ને. હું એક પર કરો છો આ ડાયરામાં આવો. હાકો હાકો ડાયરામાં હાકો. रंग से धरती मात ने, रंग से सूरज दादा ने, रंग से आ देवंगी डायरा ने. વાહ પ્રસાદમાં વાહ. અરે આ ડાયરામાં કેટલો આજે આનંદ આવે છે. અરે બાપુ બહુ આનંદ આવે છે. અરે તો પણ આપણા કવિરાજ હાજર છે, તમે પણ હાજર છો અને આ મહેમાન છે. હવે કોઈ વસ્તુ ઘટતી નથી. તો બધાને મોજ આવે એવા જુવાને સન લલકારો. હા બાપુ મારું ઈ જ કહેવાનું હતું. હવે બાપુ જો એ ખામી એક પૂરી પરેશાની એટલે આમ તો ડાયરામાં કાંઈ ઘટે નહીં હો. આવો શરૂઆત મારે નાથી જ કરું. હા બાપુ વાહ. હા આ તો કોઈને ધરતી અને જગજોડો કરવો બદલીના. હા બાપુ હા. ઓલા હાવજરા મેંગલ પીવે. એ ઓલા જમણા ઇન્દ્રને ના. ઓય સે હોય, સે હોય.
हरितकारं विस्तारं जानहि समारं व्यासमारं नन्दकुमारं नीराजी हे राधे ज्ञानी हे बलहारी गोकुलियाओ गिरिधारी अजीर गोकुलियाओ गिरिधारी અરે બાપુ ડાયરામાં કાઈ ઘટ્યું નથી ને એક બોલ ઘટ્યું નથી હજે એક હાલ તમે કરી નાખો કસોબાની અરે વાહ બાપુ વાહ અલા હાલ કરી નાખો છોકરા અરે મહેમાન ને હું મારા હાથથી કસુંબોની હંસળી એક લેવડાવું જીવા બાપા લ્યો હાલો અરે મહેમાન નો આગ્રહ છે અરે ભોજા બાપા ને પણ દો અરે ભોજા બાબા મારા જીવના હમ છે મને લેવા દે બાબા બસ બસ જય ફુરત દાદા ભોજ દાદા અરે પણ આ તો કઈ ગશમો છે બાબુ મને લાગે છે આ તો રાજસ્થાન માંથી મંગાયો લાગે છે અરે પસા બાપા હા માત્ર બાપુ
અરે હું તમને એક આ બાજુ વાત કહેવા આવ્યો છું. અરે કયો ને માતલા બાપુ. અરે જે આ મહેમાન રહ્યા ને હા બાપુ. ઈ કોઈ જેવા તેવા હોય એવું મને નથી લાગતું. શું વાત કરો છો બાપુ? હા. અરે આ કોઈ ગ્રાસદાર હોય એવું મને લાગે છે. એનું તાલકું જોતા મને એવું લાગે છે બહુ જબરો ગ્રાસદાર હશે અને અફીણનો પણ બંધાણી બહુ હશે. આ બાપુ કેટલું અફીણ ભાઈઓ છતાં આજે એના આમ તો ચહેરા ઉપર આટલો ફરક નથી પડ્યો. હા હા હા. ત્યારે જેવા બાપુ તો ઊંધા પડી ગયા ભોજા બાપુ અને હું બે ભાન હતો. આ તો બાપુ એ તરફ દારો કર્યો એટલે ઊભો થયો. અરે માધરા ભાઈ, અરે હા મહેમાન, આજ હું આયો એને 8 દિવસ કેમ વીતી ગયા એની ખબર જ ના રહી. અરે માધરા અરે મહેમાન, અરે આ માધરા ઉરુનું ઘર અને આ ડેરી તમારા સમજજો. અરે હજી 8 દિવસ રોકાઓ અને આ શું મહેમાન ગતિમાં મારે કાઈ ઘટ્યું હોય એવું મને દેખાય છે. ના ના માત્રા ભાઈ, અરે આવો ડાયો તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયો છે માત્રા ભાઈ. તો પછી આ ડાયરાની અંદર શું કાઈ ખામી આવી કે આપણે કોઈ કાઈ કીધું? ના માત્રા ભાઈ, એવું કઈ પણ ખામી નથી આવી. પણ હવે હું અહીંયાથી રજા લેવા માંગુ છું માત્રા ભાઈ. અરે નહીં મહેમાન, એમ ન જવાય. અરે આ ઘર અને આ માત્રા વરુની ડેરી અરે તમારું સમજી અને તમે રહ્યો. નહીં માત્રા ભાઈ, હવે મને જવાની રજા આપો. અરે એમ રજા નહીં માત્રા ભાઈ, જો એક પણ શબ્દ બોલો ને તો તમને સૂરજ દાદાના સોગંદ છે. અરે ભારે કરી મહેમાન, અરે તમે તો આમ મારી જીભ જાગી લીધી હોય એવું મને લાગ્યું. અરે આ 8 દિવસ તમે આ ડાયરાની અંદર રહ્યા અને અમને ઘણો આનંદ કરાવ્યો અને તમને પણ આનંદ કરાવ્યો. અરે તો તમે સુરજ દાદાના હમ દીધા છે તો હું હવે ના નથી પાડતો. પરંતુ આ માત્રા ભાઈ, અરે કસા બાપા, આ મહેમાનને 5 અરબ જેવું અફીણ અને ખિસ્સા ફરસી એમને આપો. ભલે બાપુ. લે દરબાર મહેમાન, આ બાપુએ કીધું ને, અરે પણ આને શું? બાપુએ પણ કીધું એટલે અમારે તો દેવું પડે. ભલે ઠીક છે. લ્યો માત્રા ભાઈ, જય સુરજ દાદા, જય સુરજ દાદા. હે પૈસા બાપુ કહું છું, બંધાણી કેવું જબરા હતા. બાપુ યાદ કોઈ બધું નહીં આખું છે એમને આ જીવા બાપુ કેમ બોલતા નહીં? જીવ બાબાનો પ્લેટફોર્મ વધારે કેમ ચડી ગયો છે? હા એ બાપુ, હા હા હવે આપણે ડાયરો આવ્યો અને મહેમાન આયા, બહુ બધાએ મોજ કરી. હવે મારે ભેંસનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં. અરે પણ હવે તો આપણે બધાને પણ જવું જ પડશે અને પાછું વહેલા આવી જાજો અને આપણે પહર સારવા જવાનું છે. અરે બાપુ, અને મને આટલો તો કરજો. અરે હું ક્યાં કોઈથી ઉઠી શકું વહેલો? આ ભોજા બાપા જાગી જાગી ફરને કહે છે, એ ભોજા બાપા, એ પહરનો ટાઈમ થાય એટલે જરાક સહકો કરજો અમને. આ તો વાંધો નહીં. અને બાપુને હોને જરાક ભૂલી જાય તો બાપુને સહકો કરજો. વાંધો નહીં. અરે ઘણે ખમા મહારાજ, મહારાણીએ તમને ઓરડે બોલાયા છે. અરે શું કાઠિયાણીએ મને ઓરડે બોલાયો છે? હા અરે કાંઈ વાંધો નહીં, તું જા. અરે હવે આપણે બધા આ ડાયરો વિખાવી અને આમલો સવારમાં વહેલો જરાક મને ડવકો કરજો. ભલે ભલે બાપુ, ભલે ભલે. જય માતાજી. જય માતાજી.